सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्। ओम शांति शांति शांति। परम आदरणीय श्री राकेश भाई, परम आदरणीय स्वामी अपूर्वानंद जी महाराज, मंच पर उपस्थित अन्य संतगण અને મહાનુભાવો, અહીં ઉપસ્થિત બધા જ સાધકો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો શ્રીમદ રાજચંદ્રજીની 125મી મહાપ્રયાણની તિથિ પ્રસંગે જે આ મહાપ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે, બહુ સુંદર રીતે ઉજવવામાં આવી રહ્યો છે, તેના માટે કમિટીને તેમજ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, હાર્દિક અભિનંદન આપું છું અને મને આમાં સામેલ થવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું, કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આપણો દેશ સંતોનો દેશ છે. આપણી સંસ્કૃતિ આધ્યાત્મિક સંસ્કૃતિ છે. કેટલા બધા સંતો હજારો વર્ષોથી આ ધરા પર આવ્યા છે અને ધરાને પાવન કરી છે. એ જ આપણી વિશિષ્ટ ઓળખ છે વિશ્વમાં. અને એટલે જ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ભારત વિશ્વગુરુ બનશે એટલા માટે, વિશ્વગુરુ બનવું જોઈએ એટલા માટે કે સમસ્ત વિશ્વમાં જો શાંતિ સ્થાપવી હોય, વસુધૈવ કુટુંબકમની ભાવના ફેલાવવી હોય તો એ ભારત દ્વારા જ થઈ શકશે, કારણ કે ભારત સંતોની ભૂમિ છે. પણ કેટલા બધા સંતો આવ્યા છે, એમાં પૂજ્ય શ્રીમદ રાજચંદ્રજી એક વિરલ સંત છે. મોટા ભાગના સંતો આશ્રમમાં રહે છે, ગુફામાં રહે છે, વનમાં રહે છે. ઝવેરા તો વેપાર કરતાં કરતાં આધ્યાત્મિકતાની ઉચ્ચતમ શિખરે પહોંચવું, વિવેક વૈરાગ્ય અને જ્ઞાનના ઉચ્ચતમ શિખરે પહોંચવું એ વિરલ સંત જ કરી શકે. આવા વિરલ સંત શ્રીમદ રાજચંદ્રજીને ખૂબ ખૂબ શ્રદ્ધા નિવેદન કરું છું, ચરણોમાં નમન કરું છું. શ્રી રામકૃષ્ણદેવ પાસે, સ્વામી વિવેકાનંદના ગુરુ પાસે ભક્તોએ પૂછ્યું કે આપે કહ્યું કે મનુષ્ય જીવનનું લક્ષ્ય છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, પણ એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું મારે જંગલમાં જવું પડશે, સંન્યાસ લેવો પડશે, ગૃહસ્થાશ્રમમાં રહેતા રહેતા, સંસાર ધર્મનું પાલન કરતાં કરતાં, સંસારમાં રહેતા રહેતા શું આ આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શકાય? શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું અવશ્ય કરી શકાય, પણ એક વાત યાદ રાખજો, જો પાણીમાં નાવ રહેશે તો વાંધો નથી, પણ જો નાવમાં પાણી રહેશે તો નાવ ડૂબી જશે. તમે સંસારમાં રહો વાંધો નથી, પણ સંસાર તમારામાં ન રહે એની કાળજી રાખજો. સંસારમાં રહીને પણ સંસારની માયાથી લેપાયા વગર કેવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એ આપણા શ્રીમદ રાજચંદ્રજી. પ્રત્યક્ષ ઉદાહરણ. હા, થઈ શકે છે. પૂર્વમાં જેમ જનક રાજાએ બતાવ્યું હતું એમ આજે પણ થઈ શકે છે. એનો પુરાવો આપણે શ્રીમદ રાજચંદ્રજીના જીવનમાંથી મળે છે. અદ્ભુત સંયોગ છે. સ્વામી વિવેકાનંદજી અને શ્રીમદ રાજચંદ્રજીના જીવન અને કવનમાં કેટલીક બહુ સરસ એમાં સામંજસ્ય આપણને જોવા મળે છે, સામાન્યતા જોવા મળે છે. એક તો બંનેનું નાનું આયુષ્ય, માત્ર 34 વર્ષો સુધી શ્રીમદ રાજચંદ્રજી આ પૃથ્વી પર રહ્યા અને સ્વામી વિવેકાનંદ માત્ર 39 વર્ષ સુધી રહ્યા. 4 જ વર્ષનું અંતર. આવ્યા
5 વર્ષનું અંતર. 4 વર્ષ પછી આવ્યા 1897-67માં, અને 1901માં એમણે મહાપ્રયાણ કર્યું, અને સ્વામી વિવેકાનંદે 4 જુલાઈ 1902ના મહાપ્રયાણ કર્યું. 1 જ વર્ષ પછી મહાપ્રયાણ કર્યું. 5 વર્ષનું અંતર. બંને સંક્ષિપ્ત જીવન જીવ્યા. સ્વામી વિવેકાનંદે જ્યારે 1902માં મહાસમાધિ લીધી, એના 2 દિવસ પહેલાં એમણે કહ્યું કે જ્યારે મારું શરીર જાય તો ગંગાને કાંઠે આ વૃક્ષની નીચે મારો અગ્નિ સંસ્કાર કરજો. તો એમના શિષ્ય કહ્યું, એટલા જલ્દી શું છે જવાનું? હજી તો માત્ર 39 વર્ષ થયા છે. ત્યારે સ્વામીજીએ કહ્યું, આઈ હેવ ડન ઇનફ ફોર નેક્સ્ટ 1500 years. આગામી 1500 વર્ષનું કામ કરીને જાઉં છું, એમને નથી જતો. 1500 વર્ષનું ભાથું આપીને જાઉં છું. અને ભાથું એટલે શું? કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ. એમનો સંદેશો, એમના કાવ્યો, એમના પ્રવચનો, એ બધાનું સંકલન થયું છે 9 ભાગમાં. ગુજરાતીમાં છે સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા. એવી જ રીતે શ્રીમદ રાજચંદ્રજી ભલે માત્ર 34 વર્ષની વયા ગયા, પણ એ સંસારને માર્ગ કંડારીને ગયા, આત્મ સાક્ષાત્કાર કરીને ગયા, અને સાથે સાથે એમણે એટલું બધું ભાથું આપ્યું છે. એ જો તમે જુઓ તો આદરણીય શ્રી રાકેશભાઈનું બહુ સુંદર પુસ્તક છે, એમાંની જ વાતો કરું કે એમના વિવિધ લખાણોને શ્રીમદ રાજચંદ્ર નામના 833 પાનાના એક બૃહદ ગ્રંથમાં એકત્રિત કરવામાં આવ્યા છે. 833 પાનામાં પત્રો છે, 850 તો પત્રો છે, અને 1116 જેટલા નીતિ વચનો છે. આવા આટલા બધા નીતિ વચનો, એમના પ્રવચનો, એમના સ્વતંત્ર ગ્રંથો, એમના કાવ્યો, પત્રો, આ બધું મળીને આ બૃહદ ગ્રંથ છે. એટલે શ્રીમદ રાજચંદ્રજી એમનેમ નથી ગયા, આપણા માટે બહુ હોમવર્ક દઈને ગયા છે કે આ બધાનો અભ્યાસ કરી અને આપણે એનું આ પાલન કરી તો જ આપણે એમની આ જે મહાપ્રયાણની જે તિથિ છે એ બરાબર ઉજવી શકીએ. બીજી વસ્તુ છે, શ્રીમદ રાજચંદ્રજીનો મુખ્ય ઉપદેશ શું હતો? મુખ્ય ઉપદેશ હતો આત્મ સાક્ષાત્કારનો. અને એમાં શું કહે છે તેઓ? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. આ એમનો મુખ્ય સંદેશો છે કે આત્મ સાક્ષાત્કાર કરો. જ્યારે મનુષ્ય જીવન મળ્યું છે તો આત્મ સાક્ષાત્કાર નહીં કરો તો આપણું મનુષ્ય જીવન એળે થયું. અને આ જ વાત સ્વામી વિવેકાનંદજીએ શિકાગો વિશ્વ ધર્મ સભામાં કહી, શ્વેતાક્ષેત્ર ઉપનિષદની વાત કહી અને કહ્યું, શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદતે નાય. મેં પરમ પુરુષને જોઈ લીધા છે, જેનો જોયા બાદ બધા દુઃખોમાંથી નિવૃત્તિ થાય છે. અને પછી એમણે કહ્યું, હે અમેરિકાવાસી ભાઈઓ અને બહેનો, મને પણ આ નામથી સંબોધન કરવા દો. કહ્યું, અમૃતસ્ય પુત્રા, તમે તો અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો. તમે ભલા પાપી, વેદાંત ક્યારે પાપનો સ્વીકાર કરતો નથી, ભૂલની વાત સ્વીકાર કરે છે. સૌથી મોટી ભૂલ તો તમે ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો હું પાપી છું, દુર્બળ છું. નહીં નહીં નહીં, તમે પાપી નથી, તમે દુર્બળ નથી. તમે કોણ છો? તમારામાં અજર અમર આત્મા વસે છે. તમે આત્મ સ્વરૂપ છો, સચ્ચિદાનંદ સ્વરૂપ છો. હે અમૃતના સંતાનો, ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખેને ફેંકી લ્યો કે તમે ઘેટા છો. તમે તો અજર અમર આત્મા છો. તમારામાં આત્માની અનંત શક્તિ રહેલી છે. આ સંદેશો સ્વામી વિવેકાનંદ શિકાગો ધર્મસભામાં કહ્યું હતું. અને કહ્યું હતું, મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતરની આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, 1, 2, 3 અથવા 4 યોગના સમન્વયથી આ દિવ્યતાને પ્રકટીકરણ કરવું, આ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. અને બાકી બધું જે બાહ્ય આડંબર એ માત્ર આડંબર છે. જે કંઈ રીતિ રિવાજો છે એ આડંબર છે, એ ગૌણ છે. આ જ વાત શ્રીમદ રાજચંદ્રજી કરી કે આપણે બાકી બધા રિચ્યુઅલ્સમાં નહીં જઈને આપણો મુખ્ય જે ધ્યેય છે એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. આત્મશુદ્ધિ અને આત્મ સાક્ષાત્કાર ઉપર કરવું જોઈએ. અને એક બીજી વાત,
આદરણીય શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું, અનેકાંતવાદની વાત કરી. એ કેટલા બધા મતવાદ હોઈ શકે છે, એના માટે આપણે ઝઘડવાની કોઈ જરૂર નથી. અનેકાંતવાદ, બધા વાદને સ્વીકૃતિ આપીએ છીએ. અને આ જ વાત સ્વામી વિવેકાનંદે કરી. એમના ગુરુ શ્રી રામકૃષ્ણે વિવિધ ધર્મોની સ્થાપના કરીને પછી કહ્યું હતું, જેટલા મત તેટલા પદ. અને એ જ વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજનમાં શિકાગોમાં સ્વામીજી કહ્યું, વી ઇન ઇન્ડિયા ડુ નોટ બિલીવ ઇન ઓનલી ઇન ટોલરેશન, વી એક્સેપ્ટ ઓલ રિલિજન્સ એઝ ઇક્વલી ટ્રુ. અમે માત્ર સહન કરવાની વાત નથી કરતા, અમે બધા ધર્મોનો સ્વીકાર કરીએ છીએ. અને એટલે જ એમણે કહ્યું હતું કે આપણે જે સંકીર્ણતા છે, સાંપ્રદાયિકતા છે, ધર્મ જનૂનતા છે, એને હંમેશા માટે જાકારો દેશું. જો એને જાકારો દેશું, જો એને જાકારો દઈ શકીએ તો વિશ્વમાં શાંતિ આવશે. આજે આ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, એની પાછળ પણ આ બધી ધર્મ જનૂનતાની વાત છે. હજી એક કડી આપણને જોડે છે સ્વામી વિવેકાનંદ સાથે શ્રીમદ રાજચંદ્રજીને ગાંધીજી. ગાંધીજીએ ખાસ કહ્યું હતું કે શ્રીમદ રાજચંદ્ર વિશે કહે છે ગાંધીજી, આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું છે અને હજી સુધી કોઈ પણ માણસે મારા હૃદય પર તેવો પ્રભાવ પાડ્યો નથી, મારા હૃદય પર તેવો પ્રભાવ પાડ્યો નથી. કવિની અસર મારા પર વધારે ઊંડી છે, કારણ કે કવિ એટલે શ્રીમદ રાજચંદ્ર. હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો. આ વાત કહે છે ગાંધીજી કે હજી સુધી કોઈ પણ માણસે મારા હૃદય પર આટલો અધિકાર નથી કર્યો જેટલો શ્રીમદ રાજચંદ્રજીએ કર્યો છે. અને ગાંધીજી જ્યારે આવ્યા હતા બેલુર મઠ, રામકૃષ્ણ મઠ મિશનના મુખ્ય કેન્દ્ર, 30મી જાન્યુઆરી 1921ના, ત્યારે બધાએ કહ્યું ગાંધીજી ભાષણ આપો. ગાંધીજી કહે, હું ભાષણ આપવા નથી આવ્યો, હું તો મહામાનવ સ્વામી વિવેકાનંદ ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ દેવા આવ્યો છું. અહીંયાના યુવાને એટલું જ વાત કહીશ, જ્યારે આવ્યા છો ત્યારે ખાલી હાથે પાછા ફરશો નહીં, અહીંયાની અખૂટ પ્રેરણા પોતાની સાથે લઈને જજો. અને પછી એમણે કહ્યું, સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું અધ્યયન કરજો. મેં પોતે સ્વામી વિવેકાનંદ ગ્રંથોનું અધ્યયન કર્યું છે અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા બાદ મારામાં રહેલી દેશભક્તિ 1000 ગણી વધી ગઈ. તો ગાંધીજી શ્રીમદ રાજચંદ્રજીથી પણ પ્રભાવિત હતા અને સ્વામી વિવેકાનંદના વચનોથી પણ પ્રભાવિત હતા. તો આવા છે રાજચંદ્રજી. એમના જે ગ્રંથોમાં બહુ સરસ જે આપણને મળે છે, ભાતું મળે છે, એનું આપણે ચિંતન કરીએ, વાંચન કરીએ, મનન કરીએ તો ખરેખર આપણું માનવ જીવન સાર્થક થશે અને સ્વામી વિવેકાનંદનું શબ્દ સિદ્ધ થશે. સ્વામી વિવેકાનંદ કહ્યું તો 1897માં મદ્રાસના ભાષણમાં, અપ ઇન્ડિયા એન્ડ કોન્કર ધ હોલ વર્લ્ડ બાય યોર સ્પિરિચ્યુઆલિટી. ભારત તું ખડો થઈ જા અને પોતાની આધ્યાત્મિકતા દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય મેળવ. આ સમય અત્યારે આવી ગયો છે કે ભારત વિશ્વગુરુ બને. આધ્યાત્મિક સંસ્કૃતિ, એકમ સદ્વિપ્રા બહુધા વદંતીની સંસ્કૃતિ, વસુદેવ કુટુંબકમની સંસ્કૃતિ આખા વિશ્વમાં જશે. તો આ યુદ્ધ નહીં થાય, યુદ્ધ ચારે તરફ શાંતિ આવશે અને શ્રીમદ રાજચંદ્રજીનો અહિંસાનો સિદ્ધાંત, અનેકાંતવાદનો સિદ્ધાંત, એ આપણા ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે એનો પ્રચાર પ્રસાર થશે. તો સમસ્ત વિશ્વમાં વિશ્વનું કલ્યાણ થશે, સમસ્ત વિશ્વમાં શાંતિ સ્થાપાશે. એટલે સ્વામી વિવેકાનંદના વાક્ય દ્વારા હું પૂર્ણ કરું છું. એમણે કહ્યું હતું, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને ધ્યેય સ્વામી વિવેકાનંદ કહ્યું હતું, કોન્ક્વેસ્ટ ઓફ ધ હોલ વર્લ્ડ, સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરવો છે. તેના દ્વારા, ન્યુક્લિયર પાવર દ્વારા નહીં, સ્પિરિચ્યુઅલ પાવર દ્વારા, આધ્યાત્મિક શક્તિ દ્વારા, આ સંતોના આવી જતા આશીર્વાદ દ્વારા, અને આપણે પોતે પોતાના જીવનમાં આધ્યાત્મિકનો પોતાના જીવનમાં એનું પાલન કરીને આપણે આગળ વધવાનું છે. હું પુનઃ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું. શ્રીમદ રાજચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. હરિ ઓમ તત્સત.